નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો દી 24/7 ન્યૂઝ। તો જોઈએ આજના મુખ્ય સમાચાર ઉનાથી અમારા સંવાદદાતા આહિર કાળુભાઈ સાથે। ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાની શ્રી તડપે સેન્ટર શાળામાં 77મા પ્રજાસત્તાક દિનને ઉલ્લાસ અને આનંદ સાથે ઉજવણી કરવામાં આવી। કાર્યક્રમની શરૂઆત સરકારશ્રીના પરિપત્ર મુજબ દીકરીના પ્રણામ દેશને નામ કાર્યક્રમ અંતર્ગત ગામની શિક્ષિત દીકરીવાળા શ્રદ્ધાબેન નાનુભાઈ વાળા દ્વારા ધ્વજવંદન કરવામાં આવેલ। ત્યારબાદ શાળાના આચાર્ય શ્રી ચારણિયા ભરતભાઈ દ્વારા આવેલ મહેમાનશ્રીઓનું શાબ્દિક સ્વાગત કરવામાં આવેલ અને ત્યારબાદ કાર્યક્રમમાં ઉપસ્થિત ધ્વજવંદન કરનાર દીકરી શ્રદ્ધાબેન નાનુભાઈ વાળા તડ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ટપુભાઈ પરમાર, SMC અધ્યક્ષ કાનભાઈ ચાવડા, ઉના તાલુકાના માજી પ્રમુખજી નારણભાઈ લાખોત્રામાં તેમજ ગામના અગ્રણી આગેવાનશ્રીઓનું અને અતિથિ વિશેષ એવા શ્રી તડપે સેન્ટર શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કે જેઓ હાલમાં સરકારી નોકરી કરી રહ્યા છે તેવા કર્મચારીઓનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવેલ, જેમાં દેશભક્તિ ગીત, ડાન્સ, રાસ ગરબા, નાટક અને ડંબકેસ જેવા કાર્યક્રમ કરવામાં આવ્યા। સાથે સાથે શૈક્ષણિક વર્ષ દરમિયાન શાળામાં વિવિધ પ્રવૃત્તિઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ઇનામ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ સેવા તડ ગામના છેલ્લા 3 વર્ષમાં સરકારી નોકરી પ્રાપ્ત કરનાર કર્મચારીઓનું અને તેમની ગેરહાજરીમાં તેમના પરિવારજનોનો શાલ ઓઢાડીને શિલ્ડ આપીને અને સન્માનપત્ર આપીને તમામનું સન્માન કરવામાં આવ્યું હતું। આ સન્માન કાર્યક્રમમાં આપવામાં આવેલ શિલ્ડ તડ ગામના શિક્ષક ઉદયભાઈ મંગળભાઈ પરમાર પરિવારના સૌજન્ય દ્વારા આપવામાં આવ્યા। આ કર્મચારીઓમાં પ્રાથમિક શિક્ષકો, માધ્યમિક શિક્ષકો અને અગ્નિવીરો, આરોગ્ય કર્મચારીઓ, તલાટી, કર્મમંત્રીઓ તેમજ પોલીસ કર્મચારીઓનો સમાવેશ થાય છે અને આ કર્મચારીઓમાં 2,02,000 કર્મચારીઓના પણ સમાવેશ થાય છે। આ કાર્યક્રમ ભાગ લેનાર તમામ બાળકોને શાળા પરિવાર વતી સૌને ઇનામ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોએ આ કાર્યક્રમમાં દિલ ખોલીને પોતાના ઉદાર હાથે બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ફાળો આપ્યો હતો। અંતે શ્રી તડપે સેન્ટર શાળા દ્વારા અને ગ્રામજનોના સહકારથી ખૂબ જ ઉત્સાહ અને આનંદથી ભવ્ય રીતે આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવેલ। અંતે આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બદલ આચાર્યશ્રીએ બાળકોને, શિક્ષકોને અને સમગ્ર ગ્રામજનોને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવેલ। દી 24/7 ન્યૂઝને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।